તો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર। આપણે આ સામે બંગલા દેખાય છે ત્યાં જવાનું છે કામ ઉપર। આજે ત્યાંનો વંડો બનાવવાનો છે। એક મકાનનો વંડો બની ગયો અને એક વંડાનો પાયો આપણે ભરવાનો છે। એક વંડાનો પાયો ભરી દીધેલો છે તો આપણે આવી ગયા છે ત્યાં આગળ। તો જોઈ શકો છો આના પાયા ખોદાઈને રોડા બોડા કૂટીને મસ્ત કરી દીધું છે ને બીજી સાઈડમાં જે બંગલો દેખાય છે સામેની સાઈડમાં છે ત્યાં આપણે કમ્પ્લીટ ક્લિયર કરી દીધેલું છે। હા, બાજુ ક્લિયર કરી દીધું છે। પાયા બીજા ભરીને ઉપરથી એલિવેશન ડિઝાઇન થોડી બનશે વંડોની, તે આપણે આગળ કામકાજ કરશું એટલે બતાવીશું તમને। હાલમાં આટલું કોપીને ભરીને મૂકી દીધું છે અને બીજા બંગલોનું આપણે સાઈડમાં ચાલુ કરી દીધું છે। રોડા બીજા કૂટીને જોઈ શકો છો મિત્રો મસ્ત રીતે। હા, જોઈ લો। તો આજે આનું કામકાજ કરવાનું છે। કેટલું કામકાજ કરીએ છીએ હું તમને છેલ્લે લાસ્ટમાં ફોટા બતાવી દઈશ। 2 દિવાલો લગભગ થશે। હાય મિત્રો, તો આપણે કરી રહ્યા છો પેલા વંડાનો બીજા મકાનનો તો પાયો ભરી દીધો હતો અને આ મકાનનો પાયો ભરવાનો ચાલુ છે। આ બાજુ એક દિવાલ કરી દીધી છે અને રાકેશભાઈ મારે બહારાટી બોલાવે છે, ગરમી પડે છે બહુ, તાપમાં જો ખાલી હવે હું શું તાકતા નથી। કેટલી ભાયા ગરમી પડે છે, શું વાત કરવી। જો ખાલી લંબા પાયા છે, અહીંયા લેકે અહીંયા તક। તો મિત્રો આપણે લઈ રહ્યા છીએ લેવલ, કારણ કે દિવાલ પાયામાં લેવલ લઈ લેવું જરૂરી છે। ખડંજો બડંજો કોઈ આવે અંદર માલ વાલ ચડાવીને બધું કમ્પ્લીટ કરી દેવાનું છે। તો મિત્રો આપણે ભાઈ લેવલ થઈ ગયું, લેવલ કેટલા પડ્યું છે? ચલો આ બાજુ ભાઈઓ, ચલો ભાઈ કેટલા આપી દો તમે? કમ્પ્લીટ। ચલો કાઢો। તો મિત્રો અહીંયા 3 ધરાવે છે અને સામે 1 જ ધરાવે છે, તો હવે આનું એડજસ્ટમેન્ટ કરવું પડશે આપણે, તો કરી દઈએ। તો મિત્રો આજે આટલું કામ કર્યું। સામે દિવાલ દેખાય છે એક કરી દીધી છે પૂરી અને એક આ પૂરી કરી દીધી છે। 2 લાંબી લાંબી દિવાલો પૂરી કરી દીધી છે અને આ છે બંગલોનું એલિવેશન ડિઝાઇન પૂરેપૂરું 2 બંગલોનું, જે આપણે થોડો પહેલો વિડીયો ઉતારેલો હતો તે તમને હવે હું બતાવું છું। પ્લાસ્ટર બીજું ઓકે થઈ ગયું છે, ટાઇલ્સ બારી ને બધું લગાવવાનું બાકી છે। તો મિત્રો તમે જોઈ શકો છો બહુ મસ્ત મકાન બનેલું છે અને આનું કોપીન વંડાનું આપણે પહેલાં કામ કરેલું હતું જે ભરી દીધેલું છે અને હવે એક ખુલી જશે પાટિયા વાટિયા અને પછી ઉપરથી નવેસરી ડિઝાઇન ચાલુ થશે વંડોની। તો આ મકાન છે બહુ મસ્ત લક્ષ્મીપુરા ગામની અંદર। તમારે પણ આવા જ બંગલો બનાવવા હોય, આનાથી અલગ અલગ ડિઝાઇન વેરાયટીને બનાવવા હોય તો આપણને કોન્ટેક્ટ કરજો મિત્રો। જે બતાવીએ તો આપણો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ અને જોતા રહેજો અમારો નવા બ્લોગની અંદર। આરપી ગોરડિયા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણી ચેનલને, જે તમે ફોટો જોઈ રહ્યા છો અને હજુ સુધી ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ, ધન્યવાદ, આભાર તમારો।